હેલો સ્ટુડન્ટ્સ, હું છું એરન રાજ્યગુરુ. બીકોમ સેમ 2ના સ્ટુડન્ટ્સને જે આપણે આને પહેલાં જોઈ લીધું કે નાણાકીય હિસાબી પદ્ધતિ 4 ક્રેડિટનો એક સબ્જેક્ટ આવે છે, જે લોકોએ મેજર એકાઉન્ટન્સી ગ્રુપ રાખેલું છે. એ જ સ્ટુડન્ટને મેજર એકાઉન્ટન્સી ગ્રુપમાં બીજો સબ્જેક્ટ આવે છે, જે છે ધંધાકીય હિસાબી પદ્ધતિ બિઝનેસ એકાઉન્ટિંગ. એમાં પણ એને 5 જે છે યુનિટ આવશે અને એને 4 ક્રેડિટ તરીકેનો જે છે એ સબ્જેક્ટ આવશે. આ સિવાય જે મેજર સબ્જેક્ટ કોઈ બીજો રાખેલો હોય તો એ લોકોને છે એ આ જે છે એ માઇનર સબ્જેક્ટ તરીકે આવશે, એટલે કે 25 માર્ક્સનું એમને પેપર આવશે. બરાબર. તો આમ તો બધા સ્ટુડન્ટને કમ્પલસરી લાગુ પડે જ છે. બરાબર છે. મેજર એકાઉન્ટન્સી જેની રાખેલું છે એને 50 માર્ક્સનું આવશે, અને જેની માઇનર રાખેલું છે એના માટે 25 માર્ક્સનું પેપર એક્ઝામમાં આવશે. પહેલું યુનિટ છે રોયલ્ટીના હિસાબો. આખું તમને ચેનલમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. સ્ટોકની વીમા પોલિસી હેઠળ આગના દાવાના હિસાબો એ પણ કરાવેલા છે. ફૂલ તમને બેઠું સેમ 4નું એકાઉન્ટિંગ છે એમાંથી ઉપાડીને આ બંને ચેપ્ટર છે એ અહીંયા નાખી દીધા છે, એટલે આ પણ તમને ચેનલમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ત્રીજું ચેપ્ટર છે પારિણામિક નુકસાનની પોલિસીના હેઠળ આગના દાવાના હિસાબો. એ પણ 10 માર્ક્સનું છે અને એ પણ પૂરેપૂરું ચેપ્ટર છે કરાવેલું છે. બરાબર. તમને ડિસ્ક્રિપ્શનમાં આ આખા ચેપ્ટરની લિંક છે એ મળી જશે. એમાં એટલે કે બહુ ચેપ્ટર છે તમારા સેમ 2માં નાખી દીધેલું છે, સેમ 4નું. એટલે કે આ વસ્તુ તમારે જે છે તમને 3 વસ્તુ છે. ઓલરેડી રોયલ્ટીના હિસાબો તો હતા જ, અને સ્ટોકની વીમા પોલિસી હેઠળના આગના દાવાના હિસાબો અને પારિણામિક નુકસાનની પોલિસી, આ બંને સેમ 4માંથી તમને આપી દીધું છે. ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન, ઇન્વેન્ટરી એટલે સ્ટોક. બરાબર છે. એ હિફો પદ્ધતિવાળું આપણે શીખશું. બરાબર છે. અને 5મું ચેપ્ટર છે શેર મૂડી ભંડોળમાં ફેરફાર. બરાબર. એમાં તમને વિભાજન, એકત્રીકરણ અને હકના શેર આપેલા છે, બોનસ શેર અને શેરની પરત ખરીદી, બાયબેક, એમ 3 વિભાગમાં આ ચેપ્ટર વહેંચાયેલું છે. જે ચેપ્ટર એકદમ ઇઝી છે. એમાં તમે 3-4 આમનોંધ શીખી જશો, એટલે તમને ક્યાંય પ્રશ્ન થશે નહીં. બરાબર છે. તો આવી રીતે આ 3 ચેપ્ટર ઉપરના તમને કરાવેલા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બાકીના 2 ચેપ્ટર આપણે આગળ શીખશું. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ કરી નાખજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો આવે તમને નોટિફિકેશન મળી જાય, અને બનશે એટલું જલ્દી આપણે છે એ કોર્સ પૂરો કરવાની કોશિશ કરશું. બરાબર છે. અને જો વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. બરાબર છે. અને લાઇક શેર કરતા રહેજો. થેન્ક યુ.